જય માતાજી સાહિત્યકાર પૌ ભગતવીના બહુ સરસ મજાની એક વાત ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં અટાંકે છે કે ચારણ કેવો હોય. ચારણની ઉપર સરસ્વતીની કૃપા કેવડી મોટી. કોઈ કવિએ એમ કીધું છે કે પ્રીતુ કરો તો ચારણા, બાકી આળ પંપાળ, જીવતડા જસ ગાવ હે વત મુવા લડાવણ હાર. અરે સુરા સેવે ચારણા અન ભગતા સેવે ભગવાન, એક વૈકુંઠ લઈ જાત હે ને એક નવખંડ રાખત નામ. દુનિયાની માલપા જો નામ રાખવું હોય તો એ ચારણ રાખી શકે, એ કવિ રાખી શકે. એવી એક વાત, રાજપૂતાઈની વાત, ક્ષત્રિયની વાત, મર્દાનગીની વાત. હવારનો પોર ભગવાન ભાસ્કર છે ઉદયાચળના ઓરડેથી ધીરે 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 સપ્તાશને છૂટો કરે, અરુણને હુકમ કરે. એ પેલા તાઈ ધરતી માથે તસગર બે ભગ્ગા જણસે જગ્ગા ચાલન લગ્ગા રાસંગા મહિયા મટ વગ્ગા કેશર કગ્ગા લળત ઉમંગા લીલંગા જય જય જગવંદન કાશ્યપ નંદન દાળિદ્ર નિકંદ્ર દેવા ગહ કૈ ગૌશાળા છૂટા ગાળા પંખ્યા માળા પરહરિયા દેયર દેવાળા ટળિયા ટાળા હુઆ ઉજાળા તમે હરિયા વાયા જલરાળા નાદ વઢાળા સાત સકામાં સકતેમાં જય જય જગવંદન કાશ્યપ નંદન દાળિદ્ર નિકંદન રવદેવા. ભગવાન ખુરજ નારાયણને કોર કાઢવાની તૈયારી. ભલા ઉગા ભાણ ભાણ તુમારા ભામણા, મરણ જીણ લગમાણ હવે રાખે કાશ્યપ રાઉત. ભગવાન હુરજ નારાયણ ઉદયાચળના ઓરડેથી ઉગી અને આભા મંડળની મેલપા આવી ગયા છે. ધીરે 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 રાજાની કચેરીની માલપા ડાયરો જમા થવા માંડ્યો છે. એક પછી એક મર્દ આદમી આવી અને બેઠક લેવા માંડ્યા છે. દરબાર રાજા સિંહાસનની માથે આરૂઢ થયા છે. ઝીણી 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 દાયરાની માલ પર વાતો થાય. એમાં એક કીધું કે મૈત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે. મિત્ર તો એવો હોવો જોઈએ કે પોતાના મિત્રનું દર્દને જોઈ ન શકે. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત में આવે. એવો મિત્ર હોવો જોઈએ જે વિપત વખતે કાયમ આવે. મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહકર સમજાવે, અને મિત્ર કીજીએ મરદ ખુશામત કરને ખાવે. આવી ધીરે 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 કચેરીની માલમાં મિત્રતાની વાતો થાય. કહુંબો ઘૂંટાય, ત્રબક 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 ગળી અને હથેળીની પૂજાની માલમાં આમ કરીને આમ રાજાજીને લાંબો થયો, રહ્યો કરો મીઠો. પણ કાયમ જે ભુજાની માલપા કહુંબો આવતો એ ભુજા નહોતી, એ હાથ નહોતો, એ હથેળી નહોતી. અને જેની હથેળીનો કહુંબો પીવધા સિવાય રાજાને મોજ ન આવે એ હથેળી નહોતી. એટલે આમ કરીને આમ પાછી ઠેલી કે જોગાજી રાઠોડ ક્યાં? રાજપૂત રાઠોડ જોગાજી નું આસન આજ ખાલી પડ્યું છે. જે આસન ઉપર બેહનાર મર્દ માટે કે મર્દ શીશ પેમ નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ले और दे, मर्द को मर्द बचावे, गहरे साकर काम मर्द को मर्द ही आवे, फिर मर्द उसी को जानिए, सुख दुख साथी सर्व कह बैताल कहे सुन विक्रमा. वो लक्षण सब मर्द. मर्दानगी थी पूरेपूरा मर्दानगीना लक्षण थी भरेलो રાજપૂત જોગાજી રાઠોડનું સિંહાસન ખાલી જોઈ
એનું આસન ખાલી જોઈ અને રાજાએ પ્રશ્ન કર્યો, જોગાજી ક્યાં? અને જેને હથેળી લાંબી કરી હતી, જેને કહુંબો લાંબો કર્યો તો એને કીધું જોગાજી નહીં આવે. કે કેમ? કે ગઈ રાતે જોગાજીને એક સપનું આવ્યું અને સપનાની માલપમાં જોગાજી છે એ કચેરીની માલપા આવવા નીકળ્યા છે અને ઊભી બજારે હાલ્યા આવે છે ને સામેથી એક ગાંડો થયેલો હાથી એની સામે આવે છે અને જોગાજી રાજોડ ભે ખાય બીકનો માર્યો એનાથી બચવા માટે ભાગે છે ને ભાગતા ભાગતા ડેલીમાં ગરવા જાતા માથું નીચું નમાવવાનું ભૂલી જાય છે અને 12 હાંકની માથે હારે કપાળ ભટકાય છે, ખોપરીનો ઘૂરચો બોલી ગયો ને પ્રાણ પંખીરું ઉડી ગયું. આટલું સપનું આવ્યું ને જોગાજી રાઠોડ પથારીની માલપા બેઠો થઈ ગયો. જોગાજીને એમ થયું કે આ હા 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 હા, હું રાજપૂતનો દીકરો, ધરા સિંહ શિષ્યો તરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લરે શ્રુત બ્રદ કદી ન ચૂકે. આજ હું રાજપૂતાઈનું બિરદ ચૂકી ગયો, હું ભાગ્યો. મારી રાજપૂતાઈમાં કઈ ખામી છે? હામે કાળ આવતો હોય તોય રાજપૂત ભાગે નહીં, અને આજ હું હાથીથી ભાગ્યો. નક્કી જીવતરની માલપા કંઈક કલંક બેહવાનું હોય એવી અંધાણી લાગે છે. હવે કોઈને મોઢું દેખાડાય નહીં એટલે ઓરડાની માલપા મીઠાનો ઢગલો કરી, માથે પછેડી ઓઢી, હાથની માલપા માળા લઈ, ઓરડાના બારણા બંધ કરી અને અજંપા જાપ ચાલુ કર્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરરાજ વિદ્મહે મહદુતિકરાજ ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત. હાથની માલપા માળા લીધી છે અને દેહ પાડી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તા તો રાજાજી કચેરીની માલપા હાડા હોપ કરતા ને ઊભા થઈ ગયા. આખી કચેરી ઊભી થઈ ગઈ. જોગાજી જેવો વીર પુરુષ, જોગાજી જેવો મર્દા મર્દ આદમી જો આવી રીતે પ્રાણ ત્યાગે તો રાજને મોટી ખોટ બેહે. હાલો જોગાજી ના કરે. રાજા અને પોતાના જે કચેરીના માણસો હતા એ તમામ જોગાજીને ઘરે આવી અને કમાડ ખખડાવીને કીધું, જોગાજી દરવાજા ઉઘાડો. બાપ, એ તો સપનાની વાતો કહેવાય. અને અંદરથી જોગાજીએ કીધું કે રાજપૂતને સપનું શું અને સંસાર શું? હું સપનાની માલપા પણ ભાગ્યો. હવે મારાથી કોઈને મોઢું ન દેખાડાય, મારાથી જીવાય નહીં, મારી રાજપૂતાય લાજે. કે જોગાજી એ સપનાની વાતું છે બાપ, એમ તે કઈ દેહ ત્યાગ કરાય? કે નહીં મહારાજા, હવે મારાથી મોઢું ન દેખાડાય. અને રાજાએ કીધું જ્યાં સુધી જોગાજી દરવાજા ન ખોલે ત્યાં સુધી મારે પણ અંજળ હરામ છે. અને જોગાજી વિચારમાં પડી ગયા કે આ હા હા હા, લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. રાજા જો દેહ ત્યાગ કરે, અંજળનો ત્યાગ કરે તો જોગાજીને મોટી ખોટ બેહે. અને અંદરથી જોગાજીએ કીધું કે એક રીતે પ્રાણ રાખો. કે કઈ રીતે? કે જે રાજનો હાથી મારા સપનાની માલપા આવ્યો તો એ હાથીને તમે ગાંડો કરો અને બજારની માલપા છૂટો મૂકો અને એની સામે હું એકલો જોગાજી રાઠોડ રાજપૂત એકલો યુદ્ધ કરું અને એમાંથી જો જીવું તો પ્રાણ રાખું, બાકી પ્રાણ ન રખાય. શરત મંજૂર થઈ. બીજો દિવસ નક્કી થયો. હાથીને 2 ટીપણા દારૂ પીવડાવી અને ગાંડો કર્યો. અને આ બાજુ 3 દિવસના ઉપવાસ. અને જોગાજી હાથની માલપા એક કટાર શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને ઊભી બજારે હાલ્યા આવે છે. અને સામે ગાંડો થયેલો હાથી ત્રાડ્યું નાખતો વિયો આવે છે. સિંહ દીદી અને પછી જોગાજી
આ બાજુથી હાથી વ્યો આવે, બજારની માલપા ભેટો થાય ન થાય, માણસો અટારીઓની માથે જોવા માટે ગામ લોકોના ટોળા વળી ગયા છે કે શું બને છે પ્રસંગ. ખુદ રાજા પણ અટારી ઉપર આવી ગયા છે, જોવે છે. અંતરાળ નાખતો 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 હાથી, સિંહ નાખતો, વિસલ કરતો, ગરજ હાથી વ્યો આવે અને જોગાજીને હૂંઢની માલપા લઈ અને જેમ પૂળો ઉડાડે એમ ઉડાડ્યા. સૌના જીવ અધર રહી ગયા. શું થશે? પણ યુદ્ધની માલપા કસાયેલો જોગો ગુલાટ મારતો 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 પડ્યો, પણ હાથીના કુંભાથળની માથે પડ્યો અને જે પોતાના હાથની માલપા જે કટાર હતી, ઠારડા કુંભાથળ હોરી કાઢીને બીજી બાજુ જીભ કાઢી, બીજી બાજુ ઓની કાઢી, પોતાનો હાથ પણ કાંડા સુધી હાફીતા કુંભાથળની માલપા વયો ગયો. લોકો અવાક, હાથી અવાક, જોગાજી અવાક, માઢ મેળી માથેથી રાજાના મુખની માલપાથી શબ્દ સર્યો, દુહો છૂટ્યો કે જોગારી જમદઠ. આ હા હા હા, જોગાજીની કટારી કેવી રીતે નીકળી ગઈ. દુહો છે તે નીકળવા માંડ્યો. ભાઈ અડધો દુહો નીકળ્યો કે જોગારી જમદઠ, કુંભાથળ વાય કસી જોગારી જમદઠ. કાળના દાઢ જેવી જોગાજીની કટારી કુંભાથળ ફાડીને ખોહરી એવી રીતે નીકળી ગઈ, પણ દુહો અધૂરો રહ્યો. કુંભાથળ વાય કસી જોગારી જમદઠ. પૂરો દુહો ન થાય ત્યાં સુધી કવિને વેદના થાય. ક્યારેક તો એવું બને કદાચ હૈયું ફાટી જાય અને એનું મોત પણ થઈ જાય. ત્રીજી વખત જે હાકલ દીધી કે કુંભાથળ વાય કસી જોગારી જમદઠ, પણ દુહો પૂરો ન થયો. મેદની માંથી દુહો પૂરો કરવા માટે શબ્દ છૂટ્યો કે જાણ યસાઢી વીજળી કાળે વાળદળ કઠ. જેમ કાળા વાદળા ફાડીને આહાડની વીજળી નીકળી જાય એમ જોગાજીની કટાર છે એ હાથીનું કુંભાથળ ફાડીને નીકળી ગઈ. દુહો પૂરો થયો, રાજાને સંતોષ થયો. રાજાને સંતોષ થતા પોતાને રાજાને સંતોષ થતા એમ થયું કે દુહો પૂરો થયો, પણ દુહો પૂરો કર્યો કોણે? ધીરે 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 માંડે મેડીમાંથી હેઠા ઉતરી આવ્યા અને ઠેઠ નજીક આવીને કીધું કે કુંભાથળ વાય કસી જોગારી જમદઠ. અને હામા માણસે દુહો પૂરો કર્યો. જાણ યસાઢી વીજળી કાળે વાદળ કઠ. જોગાજીની કટાર છે એ કાળા વાદળા ફાડીને જેમ વીજળી નીકળી જાય એમ હાથીનું કુંભાથળ ફાડીને નીકળી ગઈ. બાવડું પકડીને કીધું કોણ છો? કે રાજપૂત છું. કે રાજપૂત ન હોય, સાચું બોલ કોણ છો? અને જોગાજીએ પડખે આવીને કીધું ચારણ છે. અને ચારણે કીધું આવડા મોટા પરાક્રમને જોયા પછી જો હું ચારણ આવડા પરાક્રમને એક લીટીની માલપા વર્ણવી ન શકું, એક દુહાની માલપા કઈ ન શકું, તો મારી માં શારદા લાજે. માટે અમે ચારણો આંખે દેખેલું પરાક્રમ કેવું પડે કેવું પડે ને કેવું પડે. અને ત્યારે કીધું ચારણો ચારણ? જોગાજીએ કીધું બાપુ તમને એવું છે કે ચારણો મારા રાજની માલપા ન હોવું જોઈએ, પણ હું તો રાજપૂત છું. ચારણ જ્યાં સુધી મારી હારે જમવા ન બેહે ને ત્યાં સુધી મારે ન જમવાના નિયમ છે. માટે આને રાજપૂત બનાવીને રાખ્યો હતો. પણ આજ સરસ્વતીએ એને સતો કરી દીધો, એને દેખાડી દીધો કે ચારણ ક્યાંય ચૂપો ન રહીએ.
અને બા પ્રસાવ દઈને રાજા મેળાને કીધું પ્રીતું કરો તો ચારણા બાકી આળ પંપાળ જીવતડા જસ ગાવ હે મુવા લડાવણ હાર સુરા સેવે ચારણા ભગતા સેવે ભગવાન એક વૈકુંઠ લઈ જાત હે ને એક નવખંડ રાખત નામ. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા. પૌભા ગઢવીના હવને જય માતાજી. આવી વાર્તાઓ સૌરાષ્ટ્રની રસધારની મેઘાણીની લખેલી વાર્તા સાંભળવા માટે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.